વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ધારાસભ્ય ચૈતર વસાવા બંનેની સભા નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં અલગ અલગ જગ્યાએ એક ભરૂચ જિલ્લામાં યોજાઈ અને એક ડેડિયાપાડામાં યોજાઈ। ત્યારે એ વાત થવાની હતી કે ભાઈ કોની સભામાં કેટલી ભીડ ઉમટવાની છે। ત્યારે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે બંને સભાનું કમ્પેરિઝન કર્યું છે અને કહ્યું છે કે એક સભામાં સરકારી તંત્રનો ઉપયોગ થયો, લોકોના પૈસાનો ધુમાડો થયો અને બીજી તરફ લોકો સ્વયંભૂ જોડાયા। શું કહી રહ્યા છે પિયુષ પટેલ? વિગત વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની નર્મદા જિલ્લા સહિત આદિવાસી વિસ્તારોમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। એક તરફ ડેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આજે બિરસા મુંડા ભગવાનની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવા માટે આવ્યા હતા, ત્યારે બીજી તરફ નેત્રંગ ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જનસભા કરી હતી। વડાપ્રધાને આદિવાસી સમાજ માટે ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસના કામો કર્યા તેને યાદ કર્યા। બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાએ નેત્રંગથી આદિવાસી સમાજ માટે સરકાર જે કરી રહી છે તેને લઈને પ્રહાર કર્યા અને ગંભીર આરોપો કર્યા, જેને કારણે રાજકારણ ગરમાયું છે। ત્યારે એ સભામાં ભીડની ચર્ચાઓ તો થવાની હતી ને આને જ લઈને આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં પિયુષ પટેલ કહી રહ્યા છે કે એક તરફ ડેડિયાપાડામાં વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે ડોમ બનાવવામાં આવ્યા, કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, પોલીસ લગાવી દેવામાં આવી, સિસ્ટમો ઊભી કરવામાં આવી, ત્યારે બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાની સભા થઈ જ્યાં હજારો લાખોની સંખ્યામાં લોકો ઉમટ્યા, પરંતુ અહીંયા કોઈને બોલાવવા નથી આવ્યા, લોકો સ્વયંભૂ રીતે મોટી સંખ્યામાં જોડાયા। પહેલા તો પિયુષ પટેલે કમ્પેરિઝન કરતા શું વાત કહી તેમને સામે। આદિવાસી સમાજના જનનાયક એવા બિરસા મુંડાજીનો જન્મ જયંતિ, આ જન્મ જયંતિ નિમિત્તે નેત્રંગ ખાતે જે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં જ્યારે સ્વયંભૂ ઉમટી પડ્યા, એ તમામ લોકોનો હું ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું। સાથે જ અન્ય સમાજના લોકો પણ જ્યાં ચૈતરભાઈની તાકાત બનવા માટે અને આદિવાસી સમાજના હક અધિકાર અપાવવા માટે અને એમની તાકાત અને એમની એકતા બતાવવા માટે જે આવ્યા છે એ તમામ લોકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું। આજે વાત એ કરવી છે કે ગુજરાતના બે મોટા પ્રોગ્રામ, એક પ્રોગ્રામ જે દેશના વડાપ્રધાન કરી રહ્યા હોય અને ચૈતરભાઈ વસાવા જેવો ધારાસભ્ય છે ડેડિયાપાડાના, એ વિસ્તારની અંદર ચૈતરભાઈ વસાવાની ગેરહાજરીની અંદર જે પ્રોગ્રામ કરવામાં આવ્યો, ત્યાં પ્રધાનમંત્રીજીના જે પ્રોગ્રામમાં તમામ પ્રકારના જે સરકારી વાહનો છે એનો દુરુપયોગ કરવામાં આવ્યો, જનતાના ટેક્સનો દુરુપયોગ કરવામાં આવ્યો। આજે ત્યાં આગળ મોટામાં મોટો ડોમ બાંધવામાં આવ્યો, ત્યાં સરકારી બસોનો દુરુપયોગ કરવામાં આવ્યો, ત્યાં પોલીસને પણ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રાખવામાં આવી, ત્યાં આગળ તલાટી જે કંઈ ગામના સરપંચો હોય અને મામલતદાર શ્રીઓને પણ ત્યાં આગળ ઉપસ્થિત રહેવા માટે ત્યાં આગમન કરવામાં આવ્યું હતું। પરંતુ બીજી બાજુ જે નેત્રંગ ખાતે જે પ્રોગ્રામ યોજાયો, આ પ્રોગ્રામની અંદર ના તો કોઈ ડોમ હતો, ના પાણીની વ્યવસ્થા હતી, ના જમવાની વ્યવસ્થા હતી, ના તલાટી હતા, ના મંત્રી હતા, ના તંત્રી હતા, અને ફક્ત ચૈતરભાઈ વસાવા અને આનંદભાઈ પટેલ આ બે ધારાસભ્યની આગેવાનીની અંદર આદિવાસી સમાજનો જે અવાજ છે એવા બંને ધારાસભ્યની આગેવાનીની અંદર આ જે પ્રોગ્રામ જે યોજાયો અને જે જન્મ જયંતિ જે ઉજવવામાં આવી એ બતાવી રહ્યું છે કે હવે આદિવાસી સમાજ જાગી ગયો છે। આદિવાસી સમાજને મજબૂત કરવા માટે અન્ય સમાજના લોકો પણ આદિવાસી સમાજ સાથે જોડાઈ રહ્યા છે અને આદિવાસી સમાજના હક અધિકારો અપાવવા માટે તમામ સમાજ એકત્ર થઈ અને ત્યાં આગળ એમની સાથે જ્યારે પણ એમના હક અધિકારની વાત હશે ત્યારે ઉપસ્થિત રહેશે। સાથે જ આદિવાસી સમાજનો જે આજનો જે નેત્રંગ ખાતેનો જે પ્રોગ્રામ હતો એનાથી તમામ સમાજના લોકોએ એક શીખ લેવી જોઈએ કે જેવી રીતે જ્યારે સમાજની વાત આવે ત્યારે તમામ પક્ષ પાર્ટી છોડી અને તમામ જે મતભેદ હોય એ દૂર કરી અને એક મંચ ઉપર ઉપસ્થિત થઈ ગયા, એવી જ રીતે તમામ સમાજના લોકોએ પણ તમામ પક્ષ પાર્ટી છોડી અને મતભેદ છોડી અને એક મંચ ઉપર જ્યારે સમાજની વાત આવે ત્યારે ઉપસ્થિત થઈ જવું જોઈએ અને ઊભા રહી જવું જોઈએ અને ખભેથી ખભો મુકાવી અને સામે કોઈ પણ સત્તા હોય એ સત્તાની સામે લડવા માટે એકત્ર થઈ જવું જોઈએ, ન કે આપણે ગુલામ બની અને આપણે એ સત્તાની અંદર બેઠેલા લોકોની આપણે ચાપલુસી કરવી જોઈએ। આજે આદિવાસી સમાજ જે રીતે જાગૃત થયો છે એ ગર્વની બાબત છે। અમે આશા રાખીએ છીએ કે આવી જ રીતે આદિવાસી સમાજ જાગૃત થતો રહે અને આગામી દિવસોની અંદર પણ
અમે ગામે ગામ જઈને હજુ પણ સમાજના લોકોને, આદિવાસી સમાજના લોકોને, અન્ય સમાજના લોકોને, પટેલ સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, ઓબીસી એસટી કોઈ પણ સમાજ હોય, આ તમામ સમાજના તમામ વર્ગના લોકોને પણ અમે જાગૃત કરવાનો સતત પ્રયત્ન કરીશું. અસ્તુ. ભારત માતા કી જય. જય જોહાર, જય આદિવાસી, જય સરદાર. આપણે સાંભળ્યા હતા ભરૂચ જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલ. તેમણે જે જનસભા યોજાઈને જે લોકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું તેને લઈને તેમણે પ્રતિક્રિયા આપી ને જે સરકારી બસોનો ઉપયોગ હોય, સરકારી સિસ્ટમનો જે ઉપયોગ હોય તેને લઈને પ્રહાર કર્યા, જેને લઈને રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.